આજરોજ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા વડોદરા મહાનગરના યશસ્વી અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોનીજીની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં આમ આદમી પાર્ટીના 40થી વધુ કાર્યકર્તાઓ ભાજપા સાથે જોડાયા તે વિષય પર આજરોજ આ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌને નમસ્કાર. આજની આ વિશેષ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત અકોટા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ, વડોદરા મહાનગરના મહામંત્રી શ્રી લખલેશભાઈ, શ્રી રમેશભાઈ, મીડિયાના ઇન્ચાર્જ એવા શ્રી પાર્થભાઈ, સહ ઇન્ચાર્જ એવા કિરણભાઈ, પાર્થભાઈ સુરતી, તમામ મીડિયાના ભારતીય જનતા પાર્ટી તરફથી કામ કરતા કાર્યકર્તાઓ અને આપ સૌ પત્રકાર મિત્રો, ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર, આપ અમારા આમંત્રણને માન આપીને ઉપસ્થિત રહ્યા છો. આપ સૌનો હું ખૂબ ખૂબ વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી વતી આભાર વ્યક્ત કરું છું. આપ સૌને ધ્યાનમાં જ હશે, અત્યારે વર્તમાનમાં રાષ્ટ્રપતિ એ મહિલા છે, એ જ રીતે વિત્ત મંત્રી પણ મહિલા છે. જ્યારે મહિલા આરક્ષણની વાત કરવામાં આવી ત્યારે જે પ્રમાણે આ મહિલા આરક્ષણ માટે પાર્લામેન્ટમાં જે પ્રમાણે કોંગ્રેસે વિરોધ કર્યો, ખરેખર તો ભારતની નાગરિકોની સંખ્યાની સામે જોઈએ તો 50% મહિલાઓ છે. જ્યારે મહિલા શક્તિને આપણે સશક્ત બનાવવાની વાત કરી રહ્યા છે, ત્યારે નારી સશક્તિકરણની વાત કરી રહ્યા છે, ત્યારે આગામી દિવસોમાં નારી શક્તિ આગળ આવે, લોકસભા અને વિધાનસભામાં પણ એમનું નેતૃત્વ કરે અને દેશની મહિલાઓના વિષયો ઉપર વાતચીત કરે એ પ્રકારનું આયોજન દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈએ કર્યું. 33% મહિલાઓના આરક્ષણની વાત રજૂ કરી હતી, પરંતુ બે મોઢાવાળી કોંગ્રેસ એક બાજુ તો મહિલાઓ માટેની વાત કરે છે અને જ્યારે મહિલાઓને સશક્તિકરણ કરવાનો વિષય આવે છે ત્યારે એનો વિરોધ કરે છે. એટલે કે મહિલા વિરોધી કોંગ્રેસ બસ માત્ર વિરોધ જ કરવો, વિરોધ પક્ષની ભૂમિકામાં રહીને પણ જે સારી અને સાચી વાત હોય એનું સમર્થન કરી શકાય, પરંતુ આપને સૌને ધ્યાનમાં છે નકારાત્મક રાજનીતિ કરવાવાળી કોંગ્રેસ એના બયાનબાજીમાં પણ હમણાં જ થોડાક સમય પહેલા એમના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેજીએ કેરળની ચૂંટણી દરમિયાન જે પ્રકારના નિવેદનો કર્યા, ગુજરાતની જનતાને અભણ અને મૂર્ખ ગણાવી. અને પહેલી વખત નથી, એના પહેલા પણ અનેક એવા નિવેદન ભારતીય જનતા પાર્ટી વખોડી ચૂકી છે. અને આ નિવેદનોથી એક નકારાત્મક રાજનીતિના કારણે આજે દેશની અંદર કોંગ્રેસ ધીરે ધીરે પોતાનો સત્તા ગુમાવી રહી છે. ભારતમાં આના ઇતિહાસમાં આપણા ત્યાં સ્ત્રી શક્તિ પહેલેથી મજબૂત રહી છે, કે રાણી અક્કાદેવી હોય, રાણી અહિલ્યાબાઈ હોય, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હોય, એવા અનેક મહિલાઓએ ભારતના સમર્થનમાં, ભારતને સમર્થ બનાવવા માટે એમનું અમૂલ્ય યોગદાન આપ્યું છે. નારી શક્તિને મજબૂત કરવા માટે માનનીય પ્રધાનમંત્રીજીએ જ્યારે વિષય ઉઠાવ્યો તો આ મહિલા વિરોધી કોંગ્રેસે એનો વિરોધ પ્રદર્શન કર્યું. વિરોધ કર્યો એટલું તો નહીં, પણ જ્યારે સંસદ પત્યા પછી સંસદની બહાર જ એની ઉજવણી પણ કરી. અરે મહિલાઓની એક સશક્તિકરણની વાતની તમે વિરોધ તો કરો, બરોબર, સમજી શકાય છે, પણ તમે ઉજવણી પણ કરો છો. મહિલાઓને સંસદમાં આવતા રોકવાની એની ઉજવણી, આવું હોઈ શકે, પરંતુ એની નકારાત્મક રાજનીતિ એ પ્રદર્શિત કરે છે. ભૂતકાળમાં પણ પાર્લામેન્ટમાં જ્યારે જ્યારે મહિલા આરક્ષણના બિલની વાત આવી છે ત્યારે કોંગ્રેસ અને તેના સાથી પક્ષોને વિરોધ કર્યો છે. આની પહેલા જ્યારે આરક્ષણનું બિલ આવ્યું હતું ત્યારે તો એને ફાડી નાખવામાં આવ્યું.
આજે મહિલા વિરોધી કોંગ્રેસની જે નકારાત્મક રાજનીતિ છે, આવનારી સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીમાં જરૂર ગુજરાતની મહિલાઓ એનો જવાબ આપશે, અને જવાબ આપશે ત્યારે એમને ધ્યાન આવશે કે અમે કેવા પ્રકારની રાજનીતિ કરી રહ્યા છીએ. તો આપ સૌના માધ્યમથી હું નાગરિકોને અપીલ કરું છું કે જે પ્રકારની માનસિકતાથી કોંગ્રેસ ચાલી રહી છે, આ નકારાત્મકતા એને આપણે સંપૂર્ણપણે નાબૂદ કરીએ, એ જ સૌને હું આપના માધ્યમથી અપીલ કરું છું. જેનું વર્ચસ્વ હોય એ ઝીરો થાય, જ્યાં વર્ચસ્વ જ ના હોય ત્યાં ઝીરો શું થાય? અને જે વર્ચસ્વ હતું એ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં છે, તો આમ આદમી પાર્ટી જ ક્યાં છે? તમારા મધર પણ તો ભાજપમાં હતા, નગર સેવિકા રહી ચૂક્યા હતા, તમે આ પાર્ટીમાં જોડાયા હતા, એનું શું કારણ હતું? હું ભારતીય સ્વતંત્ર નાગરિક છું અને કોઈ પણ જગ્યાએ જવાનો મારો અધિકાર છે. જે તે સમયે ક્યાંક પણ કોઈ પણ ઘર હોય એમાં નાના મોટા ખતરાઓ હોય અને એ વખતની ઉંમર પણ એ કામ કરાવતી હોય, એટલે ક્યાંક ને ક્યાંક એવા નિર્ણયો લેવાયા હોય. પણ અત્યારે હવે પરિપક્વતાની સાથે, અનુભવોની સાથે, રાજ્ય કક્ષાના અનુભવોની સાથે, પાર્ટીમાં ભલે આમ આદમી પાર્ટીમાં હું નથી, પણ એને મને એક જગ્યા પણ આપી હતી અનુભવો લેવા માટેની, એટલે એનો પણ હું આભાર તો માનીશ જ, કારણ કે એ જગ્યા આપી હતી મને. ભલે એ હયાત છે નથી ને અમારાથી હતી અલગ વિષય છે, પણ એનો પણ હું આભાર માની અને એટલું જ કહીશ કે ઘર વાપસી એટલે કે દીકરીની પાછી આ ઘરે વાપસી થઈ છે. મા બાપ જોડે અનબનાવ હોઈ શકે પણ ક્યારેય દૂરીઓ ના હોઈ શકે, મતભેદ હોઈ શકે, મનભેદ ક્યારેય ના હોઈ શકે. હું પહેલા પણ અહીંયા હતી, આજે પણ અહીંયા જ છું. તો આ બાકીના જોડાયા છે એટલે મતભેદ શું છે? જે લોકો જોડાયા છે સમસ્યા કઈ છે? આ બધા મારા સાથી કાર્યકર્તાઓ છે, મારી સાથે વર્ષોથી જોડાયેલા છે. આમ આદમી પાર્ટીમાં હું ગઈ ત્યારે પણ મારી સાથે હતા, નિષ્ઠાથી પાર્ટીનું કામ કરતા હતા અને આજે પણ મારી સાથે છે ને હું જ્યાં હોઈશ ત્યાં નિષ્ઠાથી પાર્ટીનું કામ કરશે એની ખાતરી મેં આપી છે ને મારી સાથે બધા જોડાયા છે. રાજ્ય સરકાર દ્વારા ચેતર વસાવા ઉપર મંત્રી તરીકે તેમની વકાલત પણ કરી છે. તેઓના કેસોમાં હવે શું થશે? કેમ કે પ્રોફેશનલી આ પકડો વિચાર ક્યાં પાડી? વ્યવસાયિક, માનસિક, સામાજિક દરેક વિષયો અલગ અલગ છે ને એને ભેગા આ માધ્યમો પર ન કરવા જોઈએ એવી મારી સૌને વિનંતી છે. વાત એ છે કે તમે જે લિસ્ટ મૂક્યું હતું, તમે જે નેતાઓએ જે લિસ્ટ મૂક્યું હતું એ આમ આદમી પાર્ટી દિલ્હીથી મંજૂર નથી થયું, એના કારણે આ રોષ થવાનો નીકળી ગયો છે. કારણ કે છેલ્લે સુધી તમે પણ જ્યારે અહીંયા કેજરીવાલ આવ્યા હતા, અધિકારી આવ્યા હતા, ત્યારે તમે ભાજપનો અને પોલીસનો ખૂબ વિરોધ કર્યો હતો. પણ આ તમારું લિસ્ટ નથી મુકાયું, કારણ એના કારણે તમે ભાજપમાં જોડાયા છો. પહેલી વસ્તુ એ કે મારું એ લેવલ નથી કે હું આમ આદમી પાર્ટીના કોર્પોરેશનમાં માંગણી કરું, એટલે મેં ક્યારેય માંગણી કરી જ નથી, એટલે એ વિષય નથી આવતો. બીજી વસ્તુ એ કે મંજૂરીની વાત હોય તો વસ્તુ એ છે કે ફરી એકવાર કીધું કે બધા જ મારી જોડે જોડાયેલા છે, એટલે હું જ્યાં જઈશ ત્યાં કાયમ માટે હશે. કદાચ એવું બને કે મારી અર્થીને કાંદો આપવામાં સૌથી પહેલા આ લોકો પણ હોય છે, એટલા નજીક છે મારી, એટલે એમને પાર્ટી જોડે કઈ લેવા દેવા છે. ભારતીય જનતા પાર્ટી એક પાછળ પસંદગી ઉતારવા પાછળ તમારું મુખ્ય કારણ? ખૂબ સરસ પ્રશ્ન છે. ભારતીય જનતા પાર્ટીની વાત કરું તો ભારતીય જનતા પાર્ટીએ નામ જ્યારે આવ્યું ત્યાર પહેલા જનસંઘથી, જનતા દળથી ભારતીય જનતા પાર્ટી, આ તમામ જે જર્ની છે એ જર્નીમાં મારા વડવાઓથી લઈ અને મારા આજની પેઢીના મારા માતા પિતાથી લઈને દરેક લોકો જોડાયેલા હતા અને છે. મારી વાત કરું તો કદાચ હું સ્કૂલમાં હતી ત્યારે સૌથી પહેલી મારું વતન ચાણોદ છે, એટલે ચાણોદ ગામમાં સ્વર્ગસ્થ નવીનભાઈની જ્યારે સભા હતી તો એ સભાનું સંચાલન એક બાળક તરીકે પણ મેં કરેલું હતું. એટલે મારા આ પાર્ટી જોડેની વિચારધારા, દેશ જોડેની વિચારધારા અને સનાતન જોડેની વિચારધારા કાયમી જોડાયેલી છે. અને આપ સૌ પણ જાણો છો, આમાંથી આપ સૌ ઘણા વડોદરાના જ મીડિયા મિત્રો છો, આપ મારા વિચારધારાથી ખૂબ જ નજીકથી પરિચિત છો કે સનાતનને મેં કોઈ પણ પાર્ટીમાં ગયો ત્યારે છોડ્યો નતો, અને આ તો મારું ઘર છે, મારે ઘરે આવવા માટે બહુ ચિંતા કરવાની ન હોય. કોંગ્રેસ જોડે મારી વિચારધારા ન પહેલા મળી હતી, નહીં આજે મળી, નહીં ભવિષ્યમાં મળે. જી બિલકુલ નહીં. મેં એ જ કીધું કે આ બધા મારા સાથી કાર્યકર્તાઓ છે. કદાચ મારો કાંધો આપવામાં પણ મારા પરિવારની સાથે એમનો પહેલો સહભાગી હશે, એટલે હું જ્યાં જઈશ, જ્યાં જે કાર્ય કરીશ એમાં એમની સહમતિ સાથે અને મારી સહમતિ સાથે એ લોકો હશે.
આપણો પક્ષની વિચારધારા હોય છે, પક્ષમાં જોડાતા જે રાજકારણીઓ છે એની વિચારધારા હોતી નથી. પાટલી બદલુઓ નેતાઓ અને કાર્યકરો વિશે શું કહેશો? પાટલી બદલુની વાત કરો તો પહેલી વસ્તુ એ કે આ શબ્દને જ હું વખોડું છું, કારણ કે આપણે સ્વતંત્ર ભારતમાં જ્યારે રહેતા હોય તો આપણે બંધારણનો સર્વે સન્માન કરવું જોઈએ, અને જ્યારે બંધારણનું સન્માન આપણે કરતા હોઈએ ત્યારે પાટલી બદલવાની વાત ન આવે. કોઈ પણ વ્યક્તિઓ એની સ્વેચ્છાએ એની વિચારધારા અવારનવાર બદલાતી રહેતી અને એ પ્રમાણે એને જ્યાં યોગ્ય લાગતું હોય ત્યાં જતી હોય છે. એટલે જે લોકો પાટલી બદલે છે એની કોઈ વિચારધારા નથી, એ સ્પષ્ટ છે ને? જરૂરી નથી હોતું ભાઈ. તમે આજથી 5 વર્ષ પહેલા ક્યાં હશો, તમે કોઈ કંપની ચેન્જ કરી હશે, આજે અમે પણ કશું ચેન્જ કર્યું છે. એટલે કોઈની વિચારધારા, ઇલેક્શન નથી લડતા. ઇલેક્શનની વાત જ નથી અહીંયા, ઇલેક્શનની વાત જ નથી, વિચારધારાની આપ વાત કરી રહ્યા છો. જ્યારે વિચારધારાની વાત હોય તો એક કંપની હોય એમાં પણ વિચારધારા હોય, એક પાર્ટી હોય એમાં પણ વિચારધારા, એક રાજ્ય હોય એમાં પણ હોય, એક દેશ હોય એમાં પણ હોય, એક દુનિયામાં પણ વિચારધારા હોય. એટલે વિચારધારાઓ પક્ષ બદલો કરનારાની વિચારધારા દર વખત પક્ષ પ્રમાણે બદલાતી રહે છે. એવું મારું માનવું નથી. આપ સમજતા હોય તો નો કમેન્ટ્સ અબાઉટ. મેં ફરી એકવાર કીધું કે હું આની દીકરી છું. દીકરી અને મા બાપની વચ્ચેના જે ઇસ્યુ છે એ અમારા આંતરિક ઇસ્યુ છે, અને એ પાર્ટીના પ્રમુખશ્રી, પાર્ટીના મહામંત્રીશ્રી કે પ્રદેશનું નેતૃત્વ હોય એ દરેક જાણે જ છે કે હું કોણ છું, હું શું કરી શકું. વાત રહી સંસ્કારની, તો ભાજપાએ મને હંમેશા સનાતની સંસ્કાર આપ્યા છે. કે હું આમ આદમી પાર્ટીમાં ગઈ ત્યારે પણ હયાત હતા, આજે પણ છે, ને હું ફરી એકવાર કહું છું કે મારા આખરી શ્વાસ સુધી એ રહેશે. 10 વર્ષ પહેલાની વાત કરતા હોય તો ચોક્કસ અપરિપક્વ હોય. આપ પણ 5 વર્ષ પછી અત્યારે પત્રકારિતામાં ખૂબ પરિપક્વ થઈ ગયા છે, અને આપના પ્રશ્નો પણ ઘણા સારા છે. ના, આપ પત્રકારિતામાં પરિપક્વ થયા. મારા પ્રશ્નનો જવાબ મારી પર પાછો ના આપો. ના, હું એ જ કહું છું આપને કે દરેક વસ્તુ એની ઉંમર પ્રમાણે થતી જ હોય છે. આપ પણ આપણી પત્રકારિતાના અનુભવમાં થયા, એવું હું પણ મારા અનુભવમાં સમાજ સેવા હોય, રાજકારણ હોય, દરેક જગ્યાએ અનુભવી થઈ છું. એ સાચું છે. હું ક્યારેય પણ કોઈ પણ મુદ્દા આધારિત વિરોધ કર્યો હશે? મેં કોઈ વ્યક્તિગત, જેવું તમે મોદી સાહેબની વાત કરતા હોય તો કોઈને, એ મારા પ્રધાનમંત્રી છે, પ્રધાનમંત્રીનો મેં ક્યારેય વિરોધ નથી કર્યો. હા, કોઈક નિર્ણય એવો હોઈ શકે કે જેનો મેં વિરોધ કર્યો હોય, અને ચોક્કસપણે કરવો જોઈએ. એ આપણી નૈતિક ફરજમાં આવે છે, આપણે કોઈ પણ જગ્યાએ. ભાજપ વિરુદ્ધ બોલેલા શબ્દો અત્યારે તમને કેવા લાગે? હું ભાજપ વિરુદ્ધ ક્યારે બોલી જ નથી. હું દેશની નાગરિક છું. હું દેશની નાગરિક છું. હું ચોક્કસ હું એ જ કહું છું, દેશની નાગરિક છું. હું દેશની નાગરિક છું. જે નેતૃત્વ દેશમાં થઈ રહ્યું છે એમાં કોઈ ઉણપ હોય તો હું ચોક્કસ બોલી છું. હું હજુ પણ કહીશ કે ભાજપની જગ્યાએ કોંગ્રેસ હોત તોય મારા આ શબ્દો હોત. હું કોઈ પણ પાર્ટીમાં હોત, આમ આદમી પાર્ટી હોત તોય આ મારા શબ્દો. હું મુદ્દા આધારિત રાજનીતિ કરું છું ને એમાં જ વાત કરું છું. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ.